નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે મેથડ ઓફ સ્ટાર્ટિંગ સિંક્રોનસ મોટર અને એની અંદર એની પહેલી મેથડ પોની મોટર સ્ટાર્ટિંગ. આપણને ખ્યાલ છે કે સિંક્રોનસ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. આપણા આખા સિલેબસમાં ટોટલ 2 મોટર એવી આવે છે કે જે પોતે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. એક છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર અને બીજી છે સિંક્રોનસ મોટર. એનો મતલબ આ બંને મોટરને એક્સટર્નલ ફોર્સની જરૂર પડે છે સ્ટાર્ટ થવા માટે, અને એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે રોટરને આપણે રોટેટ કરવું પડે છે સિંક્રોનસ સ્પીડથી, અને એ ફેરવવા માટે આપણે આ ચારમાંથી કોઈ પણ એક મેથડનો યુઝ કરી શકીએ છીએ. કઈ કઈ? તો સૌથી પહેલું છે પોની મોટર સ્ટાર્ટિંગ, બીજું છે સ્ટાર્ટિંગ એઝ અ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, ત્રીજું છે સ્ટાર્ટિંગ એઝ અ સ્લિપિંગ ઇન્ડક્શન મોટર, અને ચોથું છે યુઝિંગ સ્મોલ ડીસી મશીન. તો આ ચાર મેથડથી તમે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરી શકો છો, જેમાં આજે આપણે જોવાના છે પોની મોટર સ્ટાર્ટિંગ. સૌથી પહેલાં પોનીનો મતલબ સમજીએ. પોની એટલે કે ખેંચનાર, ટટ્ટુ જેને કહીએ આપણે, તો એ પોની એનો મતલબ થાય. પોની એટલે કે ખેંચનાર. તો તમારું જે રોટર છે એ પોતે સ્ટાર્ટ નથી થવાનું, તો એને ખેંચવા માટે, એને ફેરવવા માટે આપણે બીજી મોટરનો યુઝ કરવાના છે, જેમ કે ડીસી મોટર અથવા તો એસી મોટર. અને આ ડીસી અને એસી મોટરની મદદથી આપણે રોટરને સિંક્રોનસ સ્પીડથી ફેરવવાના છે. આ એક્સટર્નલ ડિવાઇસ ડીસી મોટર કે એસી મોટર છે એને આપણે પોની મોટર તરીકે ઓળખીએ છીએ. એક વખત મોટર સિંક્રોનસ સ્પીડ અટેન્ડ કરે ત્યારબાદ આપણે ડીસી એક્સાઇટેશન સ્વિચ ઓન કરીએ છીએ, અને એનાથી એસીનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને આ ડીસીનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બંને એકબીજા સાથે કપલ થશે, અને પછી સિંક્રોનસ મોટરનું રોટર કન્ટિન્યુઅસલી સિંક્રોનસ સ્પીડ ઉપર ફર્યા કરે છે. તો પોની મોટર સ્ટાર્ટિંગના સ્ટેપ્સ જોઈ લઈએ કે કઈ રીતે પોની મોટર સ્ટાર્ટિંગની મદદથી આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલું સ્ટેપ છે કે આપણે 3 ફેઝ એસી સપ્લાય આપીએ છીએ સ્ટેટરમાંના આર્મેચર વાઇન્ડિંગને, અને એના લીધે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે, જે સિંક્રોનસ સ્પીડથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરશે. ત્યારબાદ આપણે રોટરને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફેરવશું વિથ ધ હેલ્પ ઓફ ડીસી મોટર, કે જેને આપણે પોની મોટર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ડીસી સપ્લાય આપણે રોટરના ફિલ્ડ વાઇન્ડિંગને આપીશું, અને એ રોટર પોલ પ્રોડ્યુસ કરશે, અને રોટર પોલની મદદથી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. રોટર ઓલરેડી ફરતું હશે એટલે તમારું ડીસી સપ્લાય દ્વારા પ્રોડ્યુસ થયેલું મેગ્નેટિક ફિલ્ડ પણ ફરશે. એટલે હવે તમારી પાસે 2 મેગ્નેટિક ફિલ્ડ છે, એક સ્ટેટરને લીધે પ્રોડ્યુસ થયેલું એસીનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, અને બીજું રોટર ઉપર પ્રોડ્યુસ થયેલું ડીસીને લીધે મેગ્નેટિક ફિલ્ડ, કે જે રોટર ફરવાને લીધે ફરે છે. હવે આ બંને મેગ્નેટિક ફિલ્ડ ઓલમોસ્ટ સેમ ગતિથી ફરી રહ્યા છે, એટલે બંનેની વચ્ચે મેગ્નેટિક લોકિંગ થઈ જશે. એક વખત મેગ્નેટિક લોકિંગ થઈ જાય ત્યારબાદ તમે જે આ ડીસી મોટર, કે જેને આપણે પોની મોટર તરીકે ઓળખીએ છીએ, એને તમે રિમૂવ કરી દેશો તો પણ જે રોટર છે એ સિંક્રોનસ સ્પીડથી ફરવાનું ચાલુ રાખશે. કેમ? કારણ કે મેગ્નેટિક લોકિંગ ઓલરેડી થયેલું છે. આ સેમ પ્રોસેસ એસી મોટર માટે પણ તમે યુઝ કરી શકો છો સિંક્રોનસ મોટરને રન કરવા માટે. તમારે એના માટે ડાયાગ્રામ ડ્રો કરવાનું થશે. તો અહીંયા ડીસી મોટરનો આપણે ડાયાગ્રામ ડ્રો કરશું, કે જે 3 પોઈન્ટ સ્ટાર્ટરની મદદથી ચાલે છે. અહીંયા તમારું ફિલ્ડ વાઇન્ડિંગ છે અને આ તમારું આર્મેચર વાઇન્ડિંગ ડીસીનું. એટલે આપણે જેને પોની મોટર કહીએ છીએ, ડીસી મોટર, એ તમારી મોટર છે. અહીંયા તમારો 3 ફેઝનો સપ્લાય છે, કે તમે 3 ફેઝનો સપ્લાય સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની મદદથી આર્મેચર વાઇન્ડિંગને આપો છો, અને રોટરને ડીસી સપ્લાય સ્લિપરિંગની મદદથી આપો છો. બહાર છે તમારું સ્ટેટર છે, અને અહીંયા તમારું રોટર છે. તો જ્યારે પણ એક્સપ્લેન એની વન મેથડ ઓફ સ્ટાર્ટિંગ સિંક્રોનસ મોટર પૂછાય, અથવા તો મેથડ ઓફ સ્ટાર્ટિંગ સિંક્રોનસ મોટર યુઝિંગ પોની મોટર પૂછાય, ત્યારે તમે આટલી થિયરી ડિસ્કસ કરી શકો છો અને આ ફિગર ડ્રો કરી તમારો આન્સર સમજાવી શકો છો. હોપ કે તમને આ ટોપિક સિંક્રોનસ મોટરને કઈ રીતે ચાલુ કરવી એની પહેલી મેથડ પોની મોટર સ્ટાર્ટિંગ ખ્યાલ આવી ગયો હશે. વિડીયો શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.